નમસ્કાર મિત્રો, આંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ચટપટી અને મસાલેદાર નમકીન રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। બજારમાં મળે છે તેવી જ આલુ સેવ એટલે કે આલુ ભુજિયા નમકીન આજે આપણે ઘરે બનાવીશું। તો આલુ સેવ એના સ્પેશિયલ ટેસ્ટના કારણે તો બધાને ભાવતી જ હોય છે, પણ એ એકદમ કુરકુરી હોય છે અને ખાતી વખતે એકદમ સોફ્ટ પણ લાગે છે। તો અહીં આજે આપણે ઘરમાં રહેલા રૂટીન મસાલામાંથી જ માર્કેટમાં મળે છે તેવી જ આલુ સેવ ઘરે બનાવીશું। અહીં મેં મીડિયમ સાઇઝના 6 નંગ જેટલા બટાકા બાફીને લીધા છે। બટાકા જો તમે થોડાક મોટા લો, મોટી સાઇઝના, તો તમારે 4 નંગ બટાકા લઈ લેવાના। બટાકાને જો તમે વચ્ચેથી કાપીને બાફશો તો એમાં થોડું પાણી ભરાઈ રહેશે ને બટાકા થોડા ઢીલા પડી જશે, એટલે બટાકાને આ રીતે આપણે આખા જ બાફી લેવાના છે। આમાંથી આપણે સેવ બનાવવાની છે, એટલે બટાકાનો માવો આ રીતે આપણે ગ્રેટરની મદદથી જ બનાવીશું। એનાથી એમાં બિલકુલ કણા નહીં રહે ને એકદમ માવો ઢીલો બનશે। હવે આ બટાકાનો જે માવો તૈયાર થયો છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું। હવે અહીં આજે આપણે માર્કેટમાં તૈયાર મળે છે તેવી જ એકદમ ઝીણી બારીક આલુ સેવ બનાવી રહ્યા છે, એટલે આ બટાકાના માવામાં બિલકુલ બટાકાના કણા ના રહેવા જોઈએ, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર સંચાની જાળીમાં ફસાઈ જશે તો સેવ બરાબર નહીં બને। હવે આમાં આપણે બધા મસાલા મિક્સ કરીએ। તો અહીં મેં એક કાણાવાળી ગળણી લીધી છે, એનાથી ચાળીને જ આપણે આમાં બધા મસાલા મિક્સ કરવાના છે। તો આમાં આપણે 1 ચમચી જેટલો મરીનો પાવડર ચાળીને મિક્સ કર્યો, સાથે અડધી ચમચી જેટલો આ રીતે જીરાનો પાવડર પણ ચાળીને લઈશું। આ બધું આપણે કાઢી નાખવાનું છે। અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર મિક્સ કરીશું। આ બધા મસાલા જો સરખા દળાયેલા ના હોય તો એમાં જે કણા રહી ગયા હોય છે એ સેવ પાડવાના સંચામાં ભરાઈ જાય તો પછી સેવ પાડવામાં તકલીફ પડતી હોય છે, એટલે આ રીતે આપણે બધું ચાળીને જ લેવાનું છે। અને આ મેં અડધી ચમચી જેટલો આમાં આમચૂરનો પાવડર મિક્સ કર્યો છે। અને આ સેવને એકદમ ચટપટી બનાવવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો પણ મિક્સ કરીશું। આની અંદર આપણે જે ચાટ મસાલો મિક્સ કર્યો એ પણ થોડો સોલ્ટી હશે, અને સેવ બની જાય પછી પણ એની પર આપણે એક મસાલો સ્પ્રિંકલ કરવાનો છે, એટલે આમાં અત્યારે મેં બિલકુલ મીઠું મિક્સ નથી કર્યું। તો ઘરે સેવ બનાવી એનો માર્કેટ જેવો જ કલર અને ટેસ્ટ તૈયાર કરવો હોય તો એમાં તમારે હળદર, મરચું અને હિંગ એ ત્રણેય વસ્તુ સ્કીપ કરી દેવાની છે, બિલકુલ નથી ઉમેરવાની। હવે આમાં આપણે 2 ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું। હવે અહીં આપણે બટાકા અને લોટનું પ્રમાણ ઇક્વલ રાખવાનું છે, જેટલા બટાકાનો માવો હોય એટલો જ આમાં આપણે લોટ મિક્સ કરવાનો છે। તો આ 1/2 કપ જેટલો બટાકાનો માવો છે, એમાં અત્યારે આપણે 1/2 કપ જેટલો જ લોટ મિક્સ કરીશું। અહીં મેં 1 કપ જેટલું બેસન લીધું છે અને આપણે મિક્સ કરી દઈશું। અને લોટના બાઇન્ડિંગ માટે અને સેવને થોડી કુરકુરી બનાવવા માટે આપણે તેમાં થોડો ચોખાનો લોટ પણ સાથે મિક્સ કરીશું। તો 1/4 કપનું માપ છે, 1/4 કપ કરતાં થોડોક ઓછો, એટલે કે 3 ટેબલસ્પૂન જેટલો હું આમાં ચોખાનો લોટ મિક્સ કરી દઉં છું। અંદર આપણે જે તેલ મિક્સ કર્યું એનાથી સેવ થોડી સોફ્ટ બનશે અને આ ચોખાના લોટથી એમાં થોડી ક્રન્ચીનેસ આવશે। હવે આ લોટ બાંધો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમાં આપણે બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું, બિલકુલ પાણી નાખ્યા વગર જ આપણે આ લોટ બાંધી લેવાનો છે। અહીં તમારા બટાકા એકદમ ગરમ ગરમ હોય કે પછી થોડા ચીકાશવાળા હોય તો આ લોટનું પ્રમાણ થોડું પ્લસ માઇનસ પણ થઈ શકે છે। તો આ બધું જ આપણે મસળીને બરોબર મિક્સ કરી દઈશું ને આ રીતે થોડો એકદમ નરમ રહે એ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો આ લોટનું ટેક્સચર પણ હું તમને એકદમ નજીકથી બતાવી દઉં। આ રીતે આપણે લોટ રાખવાનો છે। હવે એક પ્લેટમાં અહીં મેં ચાટ મસાલો અને મરી પાવડર 2 અડધા લઈને મિક્સ કરી લીધા છે। એમાં આપણે થોડું મીઠું મિક્સ કરીને આ રીતે મસાલો તૈયાર કરીશું। તો સેવ બની જાય પછી એની પર આપણે આ મસાલો સ્પ્રિંકલ કરીશું। હવે અહીં લોટમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું અને અહીં મેં હાથને પણ તેલવાળા કરી લીધા છે। હાથની મદદથી હલકા હાથે આને આપણે બરોબર મસળીને એકદમ સ્મૂથ બનાવી લઈશું। તમારી જેટલી ક્વોન્ટિટીમાં સેવ બનાવવી હોય એ પ્રમાણે તમારે બટાકા લઈ લેવાના, અને જેટલો બટાકાનો માવો તૈયાર થાય એટલા જ પ્રમાણમાં આમાં આપણે લોટ મિક્સ કરવાનો છે। આમાં તમે 1 કપ જેટલું બેસન નાખો એમાં 1/4 કપ જેટલો તમારે ચોખાનો લોટ મિક્સ કરવાનો છે। આ રેશિયો તમારે ખાસ યાદ રાખવાનો। જો ચોખાનો લોટ થોડું વધારે મિક્સ કરશો તો એનાથી સેવ થોડી વધારે કડક બની જશે, પણ આ એક પરફેક્ટ માપ છે, પરફેક્ટ કોમ્બિનેશન છે। આનાથી સેવ પોચી પણ બનશે ને કુરકુરી પણ બનશે। તો માર્કેટ જેવી જ એકદમ નાયલોન સેવ બનાવવા માટે અહીં મેં સંચાની જે સૌથી નાના કાણાવાળી જાળી છે તે લીધી છે। અહીં તમારે થોડી જાડી અને મોટી સેવ બનાવવી હોય તો તમે થોડી મોટા કાણાવાળી જાળી પણ લઈ શકો છો।
સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. માર્કેટમાંથી તમે તૈયાર આલુ સેવ લાવો તો એમાં થોડા પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવર પણ મિક્સ કરેલા હોય છે. એ બંને વગર પણ આજે આપણે રૂટીન મસાલામાંથી જ સેવ તૈયાર કરી છે, છતાં પણ એ માર્કેટ કરતાં પણ વધારે ટેસ્ટી અને સરસ બની છે. એકવાર તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અહીં સંચાના ઢાંકણા પર પણ મેં થોડું તેલ લગાવી દીધું છે. તો સેવને તળવા માટે તેલને મેં પહેલાં બરોબર એકદમ ગરમ કરી લીધું છે અને પછી હવે હાઈ ફ્લેમ પર જ આ સેવને આપણે તળી લેવાની છે. આ લોટ આપણે બિલકુલ પાણી નાખ્યા વગર બાંધ્યો છે, એટલે સેવ પાડતી વખતે હાથને થોડું સ્ટેઇન વધારે પડશે તમને, પણ સેવ સરસ બનશે. હવે એક બાજુ સરખી તળાઈ જાય પછી જ આને આપણે ફ્લિપ કરવાની છે. સહેજ પણ કાચી હશે ને તમે એને ફ્લિપ કરશો તો આની અંદર આપણે બટાકા મિક્સ કર્યા છે એટલે બધું લોચા જેવું બની જશે. આની અંદર આપણે બટાકા મિક્સ કર્યા છે એટલે સેવ એકવાર ચડી જશે પછી એ ખૂબ જ ઝડપથી લાલ થવા લાગશે. તો અહીં એનો સફેદ કલર જાળવી રાખવા માટે આપણે આ રીતે 2 થી 3 વાર ફ્લિપ કરતા રહીશું અને ફ્લિપ કરીને આપણે તેને તળી લઈશું. તો જુઓ અહીં આપણી સેવ તળાઈ ગઈ છે ને એનો કલર પણ એકદમ લાલ નથી બન્યો. આ રીતે થોડી સફેદ જ રાખવાની છે. આ રીતે બરોબર તેલ નીતારીને આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો બીજી બેચ પણ આપણે તળી લઈશું. તો સેવને અહીં આપણે હાઈ ફ્લેમ પર જ તળી લેવાની છે. તેલ જો વધારે પડતું ગરમ થઈ જાય તો ગેસને તમે થોડીક વાર માટે મીડિયમ ફ્લેમ પર પણ કરી શકો છો, પણ એકદમ લો ફ્લેમ પર તમે તળશો તો સેવમાં તેલ પણ ભરાઈ જશે ને સેવ એનાથી થોડી કડક પણ બનશે. એટલે હાઈ ફ્લેમ પર જ તળી લેવાની છે. નીચેની બાજુથી તળાઈ જાય, સરખી બંધાઈ જાય પછી આ રીતે 2 થી 3 વાર વચ્ચે વચ્ચે આપણે તેને ફ્લિપ પણ કરતા રહીશું. તો આલુ સેવ તળતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સહેજ પણ વધારે લાલ થઈ જશે તો એનું ટેસ્ટ પણ થોડું બદલાઈ જશે. એટલે સફેદ જ રહે એ રીતે આપણે તેને તળી લેવાની છે. તો અહીં આપણી સેવ બજારમાં મળી છે એવી જ એકદમ નાયલોન બની છે અને એકદમ કુરકુરીને ક્રન્ચી પણ બની છે ને એકદમ સોફ્ટ પણ બની છે. અડતા જ એકદમ તૂટી જાય છે. જુઓ, હવે તળી લીધા પછી આ એકદમ ગરમ ગરમ છે ત્યારે જ આપણે એની પર જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ સ્પ્રિંકલ કરી દઈશું. આનો લોટ બાંધો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અંદર તમે ચાટ મસાલો મિક્સ કરો તો મીઠું મિક્સ નથી કરવાનું, નહીંતર આ સેવ ખારી થઈ જશે. આની ઉપર સ્પ્રિંકલ કરવા માટેનું મેં અલગથી મસાલો બનાવ્યો, એમાં જ ફક્ત 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. મસાલાનું આ કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે, એનાથી સેવ એકદમ ટેસ્ટી બનશે. તો અહીં આપણે 1/4 કપ જેટલો લોટ લીધો અને એટલા જ પ્રમાણમાં એમાં આપણે બટાકાનો માવો મિક્સ કર્યો. એટલા પ્રપોર્શનથી અહીં 7 મોટા ગુચડા જેટલી સેવ બનીને તૈયાર થઈ છે. તો આલુ સેવ ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બીજી આવી એક નવી રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું. થેન્ક યુ.